સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ભારે વરસાદ બાદ ત્રિપુરામાં તબાહી, 22 લોકોના થયા મોત। જી હા મિત્રો, દેશભરમાં ચોમાસાની જમાવટ કરી છે। જોકે રાજ્યમાં ભારે વરસાદની તબાહી મચાવી છે। ત્રિપુરામાં પણ કંઈક એવી જ સ્થિતિ છે। ભારે વરસાદના કારણે ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાંથી ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને અન્ય 2 લોકો ગુમ થયા છે। તંત્રના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં 450 રાહત શિબિરોમાંથી 65,400 લોકોનો આશ્રય લીધો છે, જેના કારણે ભારે વરસાદના કારણે તેના ઘરોમાં નુકસાન થયું છે। જી હા મિત્રો, ત્રિપુરામાં મુખ્યમંત્રી માણિક શાહે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ લખ્યું છે કે સંતીર બજારના અશ્વત્થીપુરા પરા દેબીપુરામાં ભૂસ્ખલન બાદ 10 લોકોના કાટમાળ નીચે દટાયા છે। તેમણે કહ્યું છે કે મૃતકોના પરિવારજનોને પ્રત્યેક સંવેદના વ્યક્ત કરું છું। આ ન ભરી શકાય તો ખોટ છે। રાજ્ય સરકારે દરેક મૃતક પરિવારજનોને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે। અગાઉ મહેસૂલ વિભાગ સચિવ બ્રિજેશ પાંડ્યાએ કહ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદના કારણે 12 લોકોના મોત થયા છે। તેમણે કહ્યું છે કે અત્યાર સુધીમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 2 લોકો લાપતા છે। પ્રારંભિક અહેવાલ ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિના પાકો તેમજ ઘરો અને પશુધનને મોટા પ્રમાણમાં નુકસાન સૂચવે છે। મહેસૂલ વિભાગના સચિવ બ્રિજેશ પાંડ્યાએ જણાવ્યું હતું કે 2032 સ્થળોનું ભૂસ્ખલન નોંધાયું છે, જેમાંથી 1789 સ્થળોનું માફ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય સ્થળોનું પુનઃસંગ્રહ કામ ચાલુ રહ્યું છે। આસામ રાઇફલે જણાવ્યા અનુસાર રાજ્યભરમાં 750થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે આસામની રાઇફલ મહિલા ત્રિપુરા રાહત માટે અને બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।